हेलो मित्रों, गुजरात वेधर देशी माहिती में तमारुं स्वागत है। आज આપણે વાત કરીએ તો તમે 23 તારીખનો ફોટો જોઈ જ લીધો છે। આ 24 તારીખનો છે। 24 તારીખે માત્ર દ્વારકા પોરબંદર, 25 તારીખે ઉના સાઈડ ભાવનગર સાઈડમાં થોડો ઘણો વરસાદ રહેવાનો છે। બાકી 26 અને 27 સાવ ખાલી છે। આપણે જેમ વાત કરતા હતા તેવું કંઈ નથી ગુજરાતમાં કે કન્ટિન્યુ વરસાદ વરસશે। આ તો ભાઈ પવન છે, કોઈ પણ સાઈડ જઈ શકે છે। પણ 28 તારીખના દિવસે 27 થી 28 જે આપણે વાત કરી હતી બંગાળની ખાડીના લો પ્રેશરની, તે 27-28ના રોજ આપણા ગુજરાતમાં પહોંચી જવાનું છે, જેની અસર અહેમદાબાદના આસપાસના એરિયામાં, સુરેન્દ્રનગર, મોરબી આ બધા એરિયામાં થવાની છે। ધ્યાનથી સાંભળજો, અહેમદાબાદના આસપાસના એરિયામાં પાલનપુર, સાબરકાંઠા, બનાસકાંઠાવાળો એરિયો, પછી સુરેન્દ્રનગર, મોરબીવાળો એરિયો જે રાજકોટ સુધી લંબાવશે, અને સૌરાષ્ટ્રના જે દરિયાપટ્ટીના ભાગ છે તેમાં પણ કોઈ જગ્યાએ અસર કરશે, જે આપણે આગળ વિડીયામાં જોઈએ। આ તમે ડેટ જોઈ લો, 25 તારીખનું વિન્ડી વેધરનું છે। 25 તારીખે ગુજરાત આખું ખાલી છે, ગુજરાતમાં ક્યાંય પણ વરસાદ જેવું અત્યારે દેખાતું નથી। 25 તારીખે 26 તારીખે પણ ફક્ત વાદળછાયું વાતાવરણ અને કોઈ જગ્યાએ વરસાદ વરસી શકે કોઈ તાલુકામાં। 25 તારીખે પણ એમ જ કોઈ જગ્યાએ તાલુકામાં વરસાદ વરસી શકે છે। 27 તારીખે ત્યારબાદ 27 તારીખે તમે જોઈ લો, ગુજરાતમાં ખાલી છે પણ બંગાળની ખાડી તરફથી એક સાયક્યુલેશનને કારણે વરસાદી માહોલ, જે વરસાદી એક સંગઠન બંધાયેલું છે તે આગળ વધી રહ્યું છે, અને તે 27ના સાંજે અને 28ના સવારે ગુજરાતમાં એન્ટર થવાની સંભાવના ખૂબ વધારે છે, જે તમે વિન્ડી વેધરના માધ્યમથી જોઈ શકો છો। આ વિન્ડી વેધર આ રીતના બધું બતાવે છે અત્યારે, અને 28 તારીખે ગુજરાતમાં, સમગ્ર ગુજરાતમાં આવરી લેશે, ફક્ત દરિયાપટ્ટીને છોડતા, દ્વારકાથી લઈ અને ઉના સાઈડના એરિયાને છોડતા સમગ્ર જગ્યાએ ખૂબ સારો એવો વરસાદ પડી શકે તેવી સંભાવના અત્યારે વિન્ડી વેધરના માધ્યમથી આપણે જોઈ રહ્યા છે। અને ખૂબ જ સારો એવો વરસાદ પડશે, કેમ કે રેઇનની માત્રા પણ ખૂબ વધારે છે વિન્ડી વેધરના માધ્યમથી આપણે જોઈએ તો। અને આપણે ફક્ત વિન્ડી વેધરથી નહીં જોઈએ, ઘણા બધા બીજા સોફ્ટવેરથી પણ જોશું, વેધરના સોફ્ટવેરથી। આ હું તમને સેટેલાઇટનો એક ફોટો બતાવું છું। સેટેલાઇટનો ફોટો હાલનો છે અત્યારનો, અત્યારે કઈ રીતનું સેટેલાઇટથી વાતાવરણ આપણે જોઈ શકીએ છીએ પૃથ્વીનું, તેના ઉપર ગુજરાત ઉપર કઈ રીતના વાદળ છે। આ જે તમે જોઈ રહ્યા છો વાદળ, તે પાકિસ્તાન તરફ ગયા છે, જે હમણાં દ્વારકાથી ઉનાની દરિયાપટ્ટી ઉપર હતા તે અત્યારે પાકિસ્તાન તરફ વયા ગયા છે। અને આ આપણા સમગ્ર અહેમદાબાદ ગુજરાતનો વિડીયો છે, અને આ સાઈડમાં જે તમે જોઈ રહ્યા છો તે સાયક્યુલેશન જે બંગાળની ખાડી તરફથી આવી રહ્યું છે તે છે, જે 27-28 તારીખના રોજ આપણે પહોંચી વળે તેવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે। હજી એક મેપના માધ્યમથી જોઈએ, જે રેઇન મેપ કહેવામાં આવે છે, વરસાદી મેપ, જે 24 કલાક પછી આ ટાઈપનું હશે, અને 3 દિવસ પછી, નેક્સ્ટ 3 દિવસ પછી આ ટાઈપનું હશે। આ જે વધારે પ્રમાણ દેખાય એનો મતલબ એ નથી કે વધારે વરસાદ છે, પણ કઈ રીતના આગળ વધે છે તે આના માધ્યમથી આપણે જોઈ શકીએ છીએ, જે ગુજરાત તરફ આગળ આવી રહ્યું છે। આ હજી એક વેધર મેપ છે, જે અલગ જ સોફ્ટવેર છે, અને આના માધ્યમથી પણ તમે જોઈ શકો છો કઈ રીતના વરસાદ ક્યાંથી ક્યાં જઈ રહ્યો છે। એટલે ટૂંકમાં કહેવામાં આવે તો આજનો દિવસ જે ગુજરાત ઉપર છે તે છે, કાલેથી ગુજરાત ઉપર ક્યાંય પણ એટલો બધો વરસાદ નહીં પડે। કાલ પરમ દિવસ 27 તારીખના સાંજ સુધી અથવા 27 તારીખના બપોર સુધી ક્યાંય પણ વરસાદ એવો રહેશે નહીં। 27 તારીખ પછી મધ્ય ગુજરાત અને ઉપરવાસનો જે ગુજરાત, બનાસકાંઠા, પાલનપુર વાળો એરિયો છે, પછી સુરેન્દ્રનગર, મોરબી વાળો છે, અને અહેમદાબાદ, આ સુરેન્દ્રનગરથી લઈ અને બનાસકાંઠાનો જે પટ્ટો છે ત્યાં બધે વરસાદ પડવાનો છે। બાકી સુરતથી લઈ અને દ્વારકા સુધીનો જે આપણો દરિયાઈ પટ્ટો છે તેમાં તો ઓલરેડી કાલે સાંજે વરસાદ પડી જ ચૂક્યો છે સુરતમાં, ને ખૂબ સારો એવો વરસાદ કાલે સાંજે પડ્યો છે। અને દ્વારકા સુધીમાં તો આપણે બધા વિડીયા જોઈએ જ છીએ, પૂરગ્રસ્ત વાતાવરણ છે સમગ્ર જગ્યાએ, દ્વારકાથી લઈ અને સુરત સુધીમાં। પણ હવે આવનાર સમયમાં સુરેન્દ્રનગરથી લઈ રાજકોટ, મોરબી, અહેમદાબાદ, પાલનપુર, બનાસકાંઠા આ બધામાં 27-28ના વરસાદ થશે તેવી સંભાવના છે। તો જોઈએ આગળ શું થાય છે। પછી તો ભાઈ વરસાદ છે, આ તો પવન તરફ મળી જાય તો નાય આવે। આ બધા તો વેધરના એક મોડલો હોય છે, જેના માધ્યમથી આપણે તમને જણાવતા હોય છે કઈ રીતના શું છે એ। તો ચાલો મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં, ત્યાં સુધી રામ રામ બધા મારા ખેડૂત ભાઈઓને।